આપણે ગુજરાતમાં રહીએ છીએ। ગુજરાતની જનતાને ખબર છે કે ગેરકાયદેસર રીતના ખનન કેવી રીતના થતું હોય છે અને રોકવાનું કઈ રીતના છે। ગુજરાતની જનતાને ખબર છે કે દારૂના અડ્ડા ક્યાં ચાલે છે અને એને બંધ કેવી રીતના કરાવવાના છે। અને જ્યારે પ્રશાસનને એવું કહેવામાં આવે કે આ બધું જ થઈ રહ્યું છે, એટલે સામાન્ય માણસ જઈ અને એવું કહે કે આવી રીતના ગેરકાયદેસર ખનન થાય છે, દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, આ બધું જ જ્યારે સામાન્ય માણસ જઈને પ્રશાસનને કહે અને પછી પણ કોઈ કામગીરી ન થાય તો જનતા શું કરે? जनता પોતાની જાતે જ એકદમ સક્ષમ થઈ અને ભેગા થઈ અને પછી રેડ પાડવા જાય। આ અંજારના દ્રશ્ય હતા। અંજારમાં પણ અનેક ગામડાઓની આસપાસ જ્યાં ખનન થઈ રહ્યું હતું, ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હતું, ત્યાં અનેક આવેદનો આપ્યા પછી જાતે જ જનતા જાય છે અને રેડ કરે છે। રેડ પાડ્યા પછી 1 કરોડ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ જનતા પકડે છે અને એના પછી ત્યાં અધિકારીઓને બોલાવે છે અને કહે છે કે જુઓ, આ ખનન માફિયાઓ જે છે આટલા સમયથી 15 એકર જમીનમાં ખનન કરતા હતા તો અધિકારીઓ ક્યાં આંખો બંધ કરીને ઊંઘ્યા હતા કે પછી અહીંયા આટલી બધી વાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈ એક્શન કેમ ન લેવાયા? જો 15 એકરમાં ખનન ચાલે છે અને આટલા સમયથી 1 કરોડ રૂપિયા જેટલો માલ એ સ્થાનિક લોકો કહે છે એ પ્રમાણે જો આટલું બધું ખનન થઈ ગયું છે અને આટલો બધો માલ છે તો પછી આજકાલ તો ખનન શરૂ નથી થયું, આટલા સમયથી ખનન થતું હતું તો અધિકારી અને વિભાગને કેમ ખબર ન પડી? એટલે ખનન માફિયાઓ સામે સૌરાષ્ટ્રના લોકો એટલે સુરેન્દ્રનગરના લોકો ખૂબ લડ્યા। અંજારથી પણ એવા દ્રશ્ય સામે આવ્યા છે। ગામનું નામ છે એની પહેલાં વાત કરીએ। ગામ ખેડોઈ છે અને ખેડોઈ ગામના લોકો છે। અડધી રાત્રે લોકો ભેગા થાય છે અને પછી એ ખનન માફિયાઓ જ્યાં ખનન કરતા હોય છે ત્યાં જાય છે, રેડ પાડે છે। બધા ખનન માફિયાઓ ભાગી જાય છે અને પછી અધિકારીને બોલાવવામાં આવે છે અને દેખાડવામાં આવે છે કે જુઓ, આટલું બધું ગેરકાયદેસર રીતના ખનન ચાલે છે। એના પછી જે જનતા કહે છે એટલે ત્યાંના લોકોએ શું કર્યું હતું અત્યાર સુધી, ત્યાંની સ્થિતિ શું છે, કેવી રીતના રેડ પાડવામાં આવી એ સાંભળો। અધિકારી પહોંચે છે પછી અધિકારી શું કહે છે તે પણ સાંભળો। બાપુ, આજે જે મુદ્દો સામે આવ્યો છે ખનીજ ચોરીનો, આ મુદ્દા લઈને તમે શું કહો? અમારા વિસ્તારમાં બ્લેક ટ્રેકની લીઝો અહીંયા મંજૂર થયેલી છે। આ બાબતે અમે આગળ કોઈ બ્લેક ટ્રેકની લીઝો મંજૂર ન થાય એ બાબતે ટોટલ ખાતાઓને જાણ કરેલી છે અને અમારા ગામના યુવાનોને થોડીક એવી માહિતી હતી કે ભાઈ અહીંયા બ્લેક ટ્રેપની જે લીઝ આવેલી છે એની આજુબાજુમાં ગેરકાયદેસર રીતે ખોદકામ થઈ રહેલું છે। તો કાલે યુવાનો અહીંયા આવ્યા હતા અને જોયું હતું પણ સ્થળ ઉપર સાધન એક ખાલી હિટાચી મશીન હતું ને ડમ્ફર નીકળી ગયેલું હતું, એટલે કાલે રેડ ન પાડી અને આજની તારીખે સાંજના રેડ પાડતા અહીંયા આગળથી 1 હિટાચી મશીન, 2 ડમ્ફર અને ઓછામાં ઓછું લગભગ 15 એકરમાં હિસાબથી 12 ગેરકાયદેસર રીતે ખનન થયેલું છે। તો તમામ જે સંબંધિત વિભાગો છે, ખાણ ખનીજ ડીસી સાહેબ તમામને અમે જાણ કરેલી છે અને કાયદેસર ધાક બેસી એવી કામગીરી થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। તમને કઈ રીતે ખ્યાલ આવ્યો કે એટલા વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે? આ વિસ્તારમાં અમારે આજુબાજુના અહીંયા કને એક શીતળા માતાજીનું મંદિર આવેલું છે અને એક અમારો ચેકડેમ આવેલો છે। તો જેના કારણે ક્યારેક ગામના યુવાનો અહીંયા કને ઇકોલોજીથી ભરપૂર વિસ્તાર છે એટલે આવતા હોય છે। તો અહીંયા આવતા હતા ને બાજુમાં એમને મશીનનો અને ડમ્ફરનો અવાજ આવતા એ લોકોએ થોડુંક ચેક કર્યું કે અહીંયા બાજુમાં આટલી બધી તો લીઝ છે નહીં, ક્યાંક ખોદકામ થઈ રહ્યું છે ગેરકાયદેસર રીતે। તો જોયું તો લીઝના જે ખૂંટા છે તે અહીંયાથી બહુ જ દૂર છે અને લગભગ ઓછામાં ઓછું 15 એકર વિસ્તારમાં ઓછામાં ઓછું કહી શકું છું। પછી તો ખાણ ખનીજ વિભાગ જે માપણી કરશે એના ઉપરથી ખ્યાલ આવશે કે ગેરકાયદેસર રીતે અહીંયા ખનન થયેલું છે અને તમામ વિભાગના કર્મચારીઓ અત્યારે મોજૂદ છે અને જે એની પ્રક્રિયા છે એના વિરુદ્ધ જે એ અત્યારે ચાલી રહી છે। જે રીતે ગામના લોકોએ જાગૃતિ દેખાડી એ જ રીતે અત્યારે હમણાં ચર્ચા થઈ રહી હતી કે અધિકારીઓ શું કામગીરી કરી રહ્યા હતા, એ વિશે તમે શું કહેશો? ખાણ ખનીજના વિભાગની જવાબદારી હોય છે કે એ લોકો રૂટીનમાં અહીંયા વિઝિટ કરતા હોય છે જે બ્લેક ટ્રેપની લીઝો હોય છે ત્યાં કને। તો આટલા મોટા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનન થયું હોય અને ખાણ ખનીજ વિભાગને જાણ ન હોય એ અશક્ય લાગે છે। તો ક્યાંક ને ક્યાંક આ લોકો પણ અંદર સંડોવાયેલા હોય એવી ચોક્કસ એ શક્યતાને નકારી શકાતી નથી। બાપુ, તમે કીધું બાજુમાં ચેકડેમ આવેલું છે તો અહીંયા બ્લાસ્ટ કેમ થતું છે, એનાથી એને અસર થઈ શકે? ચોક્કસથી અસર થાય છે। આ બાબતની અમે જિલ્લા કલેક્ટર, ફોરેસ્ટ વિભાગ, સિંચાઈ વિભાગ, મામલતદાર સાહેબને ગ્રામ પંચાયત દ્વારા ટોટલ જગ્યાએ અરજીઓ કરવામાં આવેલી છે કે ભાઈ અહીંયા બ્લાસ્ટિંગ થાય છે ને આ બાબતે તમે થોડુંક ધ્યાન રાખો અને આ લીઝથી બહાર જે ખોદકામ થઈ રહ્યું છે એ પણ તમે જુઓ અને આગળ નવી ખેડોઈની આજુબાજુમાં કોઈ પણ બ્લેક ટ્રેપની ખાણોને મંજૂરી ન આપવામાં આવે એ તમામ રજૂઆતો અમે તમામ સંબંધિત ખાતાઓને કરેલી છે।
આગળ કઈ રીતે આગળ વધશો આ વિષયને લઈને? આ વિષયને આગળ વધવા માટે હવે અત્યારે તો અમે ગ્રામજનો લગભગ બધા યુવાનો અત્યારે હાજર છે. તો આના ઉપર એક કડકમાં કડક કાર્યવાહી થાય અને આવી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અહીંયા ન થાય એ બાબતે તમામ સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવશે. અને આગળ મુખ્યમંત્રી સુધી આટલું મોટું ગેરકાયદેસર રીતે ખનન થયેલું છે તેની જાણ મુખ્યમંત્રીશ્રીને પણ કરવામાં આવશે. કોણ કોણ અધિકારીઓ આવ્યા હતા અહીંયા? અમે ડીસી સાહેબને જાણ કરી હતી અંજાર, તો ડીસી સાહેબે મામલતદાર બેનશ્રીને અહીંયા મોકલાવ્યા હતા. અત્યારે અંજાર ખાણ ખનીજ વિભાગ અહીંયા હાજર છે, એમાં જ એફએસને પણ જાણ કરી છે. તે લોકો પણ રસ્તામાં જ અને ટૂંક સમયમાં આવી જશે અહીંયા. આ 15 એકરની દિવસે જરાક આપણે ટાઈમ મળે તો આપણે ઓ બાજુ લઈ જઈશું. આ 15 એકરથી પણ મારા ખ્યાલથી વધારે વિસ્તાર હશે. અને આ જોતા રૂપિયાનો અંદાજ લગાવવો અઘરો પડે છે સામાન્ય માણસ માટે, તો કે આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, કરોડો રૂપિયાનો મલબો અહીંયાથી ઉપાડ્યો છે અમને. તમારા હિસાબે કેટલા સમયથી આ બધું ધમધમતું હશે? મારા હિસાબે તો જે પ્રમાણે આ જે ગેરકાયદેસર મતલબ એમની લીઝથી બારે માલ ઉપાડ્યો છે, આ ઘણા વર્ષોથી ચાલતું એવું લાગે છે. આ 6-8 મહિનામાં થાય એટલું બધું છે જ નહીં, કેમ કે ઘણો બધો મલબો 15-20 એકરની ઉપર હશે જમીન. તો એક રીતે કહી શકાય કે પ્રશાસન સૂતું રહ્યું માનું, તમને શું લાગે? 100% પ્રશાસનની ઘણી બેજવાબદારી છે, કેમ કે અહીંયા કને એમને રૂટીન ચેકઅપમાં રૂટીન મુલાકાતે આવવાનું હોય, એમના ધ્યાન બહાર આ વસ્તુ આવડી મોટી વસ્તુ થાય એ શક્ય જ નથી. જી, આ ગૌચર જમીન છે કે ગામની? અહીં અમારા સરપંચશ્રીને વધારે ખબર હશે, લગભગ તો ગૌચરમાં જ આવે છે. જી, તો શું આગળ માંગણી શું રહેશે ગ્રામજનો વતી? ગ્રામજનો વતીથી અમારી માંગણી છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, અને આમાં કોઈ અધિકારીઓ પણ સામેલ હોય આ કાંડમાં તો એના ઉપર પણ કડકમાં કડક લીઝ રદ કરવામાં આવે. અમારી ગ્રામજનોની માંગણી બ્લેક ટ્રેપની લીઝ રદ કરવામાં આવે. આપણે ગેરકાયદેસર જે બી ખનન વહન સંગ્રહ રોકવાની જે પૂર્વ કચ્છ જિલ્લામાં આપણે 5 તાલુકા છે, એમાં જે બી ખનન વહન સંગ્રહ અને ફરિયાદ હોય આપણે કામગીરી કરવાની હોય છે. અને બિનઅધિકૃત ખનન વહન જ્યાં થતું હોય એ રોકવાની કામગીરી અમારા અંડરમાં આવે છે. સાહેબ, અત્યારે જે ખેડૂત મધ્ય આ જે ગ્રામજનો તમને બોલાયા છે, તો શું મુદ્દો હતો આજનો? આજે એવું જાણવા મળ્યું છે કે ગ્રામજનો દ્વારા આજે મતલબ તપાસ કરેલ છે. એમાં એક મશીન અને 2 ડમ્પર ટેલર દ્વારા છે ને 8 મોરમ ખનીજનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું કોઈ સરકારી પડતરમાં મામલતદારના રિપોર્ટ મુજબ સરકારી પડતરમાં થતું હોવાનું ધ્યાને આવેલ છે. જી, સાહેબ, આટલી મોટી 15 એકરમાં જે ગ્રામજનો જણાવ્યું કે ખનન ગેરકાયદેસર 20 થી 25 એકર ગ્રામજનો જે જણાવ્યું જે ખનન થઈ રહ્યું છે, તો આપના દ્વારા ક્યારે પણ અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું? અવારનવાર જે બી ગ્રામજનોની રજૂઆત છે અથવા કોઈ ફરિયાદીની સ્પેશિયલ રજૂઆત હોય તો એના અનુસાર આપણે તપાસ હાથ ધરતા હોઈએ છીએ. અને અમને સાથે રાખીને જ તપાસ હાથ ધરતા હોય. આવી લેખિત રજૂઆત અમારા ધ્યાનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી આવી કોઈ મળેલ નથી, અને આવી કોઈ લેખિત રજૂઆત મળે છે તો ચોક્કસ એવી કાર્યવાહી કરવામાં આવે છે. રજૂઆત ન હોય તો ના એ પૂછી લો, એ બધું પૂછા કરી લો. ખાસ કરીને મારે એ જાણવું છે, છેલ્લે ક્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી? આપણે હમણાં જ 2-3 દિવસ પહેલાં જ કોઈ અહીંયા ખેડૂતના જ કોઈ હતા ફરિયાદી, એમને લોકેશન નાખેલ હતું, એમાં આપણે તપાસ કરેલ હતી. તો ત્યારે તમે તપાસ કરી તો એટલો મોટો કૌભાંડ આ બાજુ આપણે લોકેશન હતું, પેલી રસ્તાની પેલી બાજુનું લોકેશન હતું, બરાબર. જે લોકેશન હતું એ ઉપર આપણે તપાસ કરી હતી, એના આપણી પાસે પુરાવા બી છે. જી, આમાં જે રોયલ્ટી જનરેટ થતી હોય છે સાહેબ, તો આવી રીતે ખનન જે ગેરકાયદેસર જમીનમાં થતી હોય તો એ રોયલ્ટી કઈ રીતે નીકળતી હોય? એ તો તપાસનો વિષય છે, એ તો બધું તપાસ થશે પછી ખ્યાલ આવશે. જી, આગળની શું કાર્યવાહી તમે હાથ ધરશો? આગળની હવે ગ્રામજનોની એવી રજૂઆત છે કે માપણી અમારા રૂબરૂમાં કરવામાં માપણીમાં જે હશે માપણી કરી અને ચોક્કસ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ને ગ્રામજનો ખાસ એ રીતે અત્યારે કહી રહ્યા છે કે જે પણ આમાં ખાતું છે, ખાણ ખનીજ ખાતું, એમની સંડોવણી હોય તો જ એટલે મોટે પાયે ભ્રષ્ટાચાર કે આવું ખનન થયું હોય. એવું એટલો સમય ત્યાં કોઈ મતલબ એવું ધ્યાને આવેલ નથી અથવા કોઈ આવી ફરિયાદ કે રજૂઆત આવેલ નથી ગ્રામજનો દ્વારા અમારા મતલબ આ કાર્યકાળ દરમિયાન. તો તમે કંઈક તમારી ચેકિંગમાં નબળે દેખાડી છે એના કારણે એટલું મોટું ખનન નહીં, અમારા દ્વારા દ્વારા ચેકિંગ અવાર કરવામાં આવે છે, અને આવી કોઈ પ્રવૃત્તિ હાથે મતલબ ધ્યાને આવેથી સીઝ કરીને આગળ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. ધન્યવાદ.